સિંગવડ તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત આરોડા તથા જેતપુરના અરજદાર દ્વારા માહિતી અધિકાર માંગ માહિતી માંગ્યાના 6 થી 7 મહિના થવા આવ્યા. આજ દિન સુધી માહિતી નહીં આપવામાં અરજદારો દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવે. દાહોદ જિલ્લાના સિંગવડ ગ્રુપ ગ્રામ પંચાયત આરોડા જેતપુરના અરજદાર પરમાર ગણપતભાઈ તથા જેતપુરના ડામોર પ્રવીણભાઈ દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયત કચેરી આરોડાના તલાટી કમ મંત્રીને 20 ડિસેમ્બર 2023ના રોજ આરોડા તથા જેતપુર ગામમાં થયેલા સરકારી કામો, ગ્રામ પંચાયતના ઠરાવ અને કામોની વિગત માટે માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માંગવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી માહિતી મળેલ નથી. જ્યારે આ માહિતી નહીં મળતા તેમને તાલુકા વિકાસ અધિકારીને તારીખ 8 ફેબ્રુઆરી 2024ના રોજ તલાટી કમ મંત્રી દ્વારા માહિતી અધિકારની માહિતી નહીં આપતા તાલુકા વિકાસ અધિકારીને પણ એક અરજી આપવામાં આવી હતી. તેનો પણ અરજદારને જવાબ નહીં મળતા તારીખ 16 ફેબ્રુઆરી 2024ના રોજ 12 કલાકે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની સુનાવણી એપલેટ ઓથોરિટી અને તાલુકા વિકાસ અધિકારી સિંગવડ તાલુકા પંચાયત ખાતે રાખવામાં આવી હતી. મતલબ જ્યારે સરકાર દ્વારા 30 દિવસમાં જે માહિતી અધિકાર દ્વારા માહિતી માંગવામાં આવે છે તે આપવાનું હોય છે, પરંતુ સરકારી તંત્ર દ્વારા મહિનાઓ સુધી માહિતી આપવામાં આવતી નથી. જ્યારે અરજદારો પરમાર ગણપતભાઈ તથા ડામોર પ્રવીણભાઈ દ્વારા જે માહિતી અધિકારમાં જે મુદ્દા સાથે અરજી કરવામાં આવી છે તેમને જાહેર માહિતી અધિકાર મળશે ખરી કે પછી અરજદારોને ધોયેલા મોઢ જેમ બેસી રહેવું પડશે તેવું અરજદારોમાં ચર્ચાઓનો વિષય બનવા પામ્યો છે. જ્યારે સરકાર દ્વારા જે માહિતી અધિકારના અરજદારોને માહિતી માંગવામાં આવી છે તે માહિતી અપાવવામાં મદદ કરશે ખરી. દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ઘાંચીની એક રિપોર્ટ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મેક્સ 18 ન્યૂઝ. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આરોડા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયેલો છે એવો આક્ષેપ છે આ ભાઈનો. આપણે એક નાગરિક આવ્યા છે, એમની જોડે વાત કરીશું. મારું નામ પરમાર ગણપતભાઈ વીરસિંહભાઈ, ગામ આરોડા, તાલુકો સિંગવડ, જિલ્લો દાહોદ. સર, મારી એ રીતની છે રજૂઆત કે અમારી ગ્રામ પંચાયતની અંદર વિકાસના કામોની અંદર ભ્રષ્ટાચાર થયેલો એવું માલુમ પડતા અમે માહિતી અધિકાર 2005 હેઠળ માહિતી માટે અરજી તલાટી કમ મંત્રીને આપેલ છે. તો છતાં માહિતી આપેલ નથી, જેના કારણે મેં તાલુકા વિકાસ અધિકારી સિંગવડને પણ અરજી આપેલ છે, રૂબરૂ મુલાકાત કરેલ છે, તો પણ મને માહિતી પૂરી પાડેલ નથી, સંતોષકારક જવાબ મળેલ નથી. જેથી મેં માહિતી આયોગ ગાંધીનગર સુધી રજૂઆત કરી છે અને અરજી પણ આપી છે કે મને માહિતી માંગેલ વિગતો મુજબ મળે એવી મારી અપેક્ષા છે. હું છું તમારી સાથે ઇમ્તિયાઝ ઘાંચી.